એક પ્રશ્ન છે, સ્વાનુભૂતિ થતાં જીવને કેવો સાક્ષાત્કાર થાય? આવી સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવા જીવે શું કરવું? સ્વાનુભૂતિ તો પોતે પ્રયત્ન કરે તો થાય. ગુરુદેવે માર્ગ ઘણો બતાવ્યો છે સ્વાનુભૂતિ કેમ થાય, સ્વાનુભૂતિ કોને કહેવાય. ગુરુદેવે માર્ગ સ્પષ્ટ કર્યો છે. સ્વાનુભૂતિ માટે પોતે તૈયારી, પાત્રતા અંદરથી થવી જોઈએ. અંદરથી એકદમ શું વસ્તુ છે, હું કોણ છું, આ પર વસ્તુ શું છે, એનો સાચો નિર્ણય કરે અંતરમાંથી. અંતરમાંથી એક નાયકની મહિમા આવે, પરદ્રવ્યની મહિમા છૂટી જાય, પરદ્રવ્યનો રસ છૂટી જાય, એનાથી વિરક્તિ આવે. પોતે સાચા તત્વ નિર્ણય કરે. વસ્તુ સ્વરૂપ શું છે, નાયક શું છે, એના દ્રવ્ય શું, એના ગુણ શું, એની પર્યાય શું, અંતરથી નિર્ણય અંદરથી સાચો આવે તો સ્વાનુભૂતિ થાય. એને માટે કોઈ અપૂર્વ પુરુષાર્થ કરે તો થાય. નાયકની લગ્ની લાગવી જોઈએ. દિનને રાત નાયકની લગ્ની લાગવી જોઈએ તો થાય. માત્ર ઉપરથી થતું નથી, અંતરથી ખરી લગ્ની લાગે તો થાય. શાસ્ત્રમાં આવે છે એક જ ઉપાય છે, ભેદ વિજ્ઞાન તો સીધા જે સિદ્ધ થયા તે ભેદ વિજ્ઞાનથી જ થયા છે, નથી થયા તે ભેદ વિજ્ઞાનના અભાવથી નથી થયા. ભેદ વિજ્ઞાન એવું ભાવ કે જેથી તેને મુક્તિ કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાન ભાવ. હું આ નાયક છું, આ નાયક તે જ હું છું, અને આ પર તે હું નથી, વિકલ્પ તે શુભાશુભ વિકલ્પ તે મારું સ્વરૂપ નથી, ક્ષણિક પર્યાય જેટલો હું નથી, હું શાશ્વતો આત્મા છું. એવા આત્માની તું લગ્ની લગાડ. દિવસ ને રાત બસ નાયકનો અભ્યાસ કર. નાયકનો અભ્યાસ દિન ને રાત, ખાતા પીતા સૂતા સ્વપ્નમાં બધી વાર નાયકની જ લગ્ની લગાડ. નાયકની રુચિ કર, નાયકની પ્રીતિ કર. બસ એ જ કરવા જેવું છે. બીજું કાંઈ જગતમાં સારભૂત નથી. એ નાયકની લગ્ની લગાડ દિવસ ને રાત. એ ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કર. સહજ ભેદ વિજ્ઞાન થાય તો પણ ભેદ વિજ્ઞાન જ છે, અને આગળ જાય ત્યાં પણ ભેદ વિજ્ઞાન જ છે. ઠેઠ સુધી ભેદ વિજ્ઞાન. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને ભેદ વિજ્ઞાનની પરિણતિ સહજ પ્રગટ કર. એનો જ પ્રયત્ન કર. બસ એ જ કરવાનું. એ જ્ઞાન માત્ર આત્મા, સત્ય પરમાર્થ આત્મા, એ જ્ઞાન માત્ર આત્મામાં સંતોષમાં. જેટલું જ્ઞાન છે તેટલું જ હું છું, બીજું કાંઈ હું નથી. તેટલું જ કલ્યાણ છે, તેટલું જ અનુભવ કરવા યોગ્ય છે. એમાં જ તને તૃપ્તિ થશે, એમાં જ તને સંતોષ આવશે, એમાંથી જ તને સુખ આવશે. એ જ્ઞાનમાં જ સંતોષમાં. એ જ્ઞાન માત્રમાં અપૂર્વતા ભરેલી છે, એ જ્ઞાન માત્રમાં આશ્ચર્ય ભરેલું છે, એ જ્ઞાન માત્રમાં કોઈ અનુપમતા ભરેલી છે. એ જ્ઞાન માત્ર આત્મામાં જ સંતોષ પામ. એમાં રુચિ કર, એમાં પ્રીતિ કર, એનો જ નિશ્ચય કર કે આ જ્ઞાન માત્ર આત્મા તે જ હું છું, બીજું હું નથી. એવી નાયકની લગ્ની લગાડ. જ્ઞાતાની ધારા અંદરથી કોઈ જુદી પ્રગટ કર તો અંતરમાંથી તને આત્મા પ્રગટ થશે. થયા વગર રહેશે નહીં. એ તારો આત્મા જ તને જવાબ દેશે, અને એ કોઈ જીવનનો પલટો થશે એ તને પોતાને જ ખબર પડશે. અને તારો આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એમાં જ તને બધું ગ્રહણ થશે. જે મુક્તિ ગયા તે આ માર્ગેથી ગયા છે, જે અનંતા જ ગયા તે આનેથી. વર્તમાન મહાવિદ્ય ક્ષેત્રમાં જાય છે તે આ માર્ગેથી જાય છે, ભવિષ્ય પણ આ માર્ગેથી જ જવાના છે. અને ગુરુદેવે ભગવાને આ માર્ગ કીધું છે. તું દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કર, અને જ્ઞાન માત્ર આત્મામાં જ રુચિ કર, પ્રીતિ કર, સંતોષ પાવ. અને અંતરમાં જવાથી એમાં જ તને સંતોષ થશે. એમાં તું ઠરી જા. એના વિકલ્પ જાળથી છૂટીને અંતર જ્ઞાન સ્વરૂપ આત્મામાં ઠરી જા, તો એમાંથી જ તને કોઈ અમૃત સ્વરૂપ આત્મા પ્રગટ થશે. એમાં જ બધું ભર્યું છે, બહાર ક્યાંય નથી. તું એને દિવસને લગ્ની લગી આત્માની તે છૂટે નહીં એવી નાયકની લગ્ની લગાડ. ક્યાંય તને
ક્યાંય રસ લાગે નહીં, પ્રીતિ લાગે નહીં એવી જ્ઞાયકની લગ્ની લગાડ. એનો જ દ્રઢ નિર્ણય કર કે જ્ઞાયક દેવ તેજ સર્વસ્વ દિવ્ય સ્વરૂપ આત્મા છે, બીજું જગતમાં કોઈ અનુપમ નથી. એમ તું તારા આત્મામાં નિશ્ચય કર. એ જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. ગુરુદેવે પણ એ જ માર્ગ બતાવ્યો છે અને એ જ કરવાનો છે. એનો એ સાક્ષાત્કાર કેવો હોય એ કાંઈ વાણી નથી, તો વચનથી અગોચર છે. તું પોતે પ્રગટ કર એટલે તને જણાશે કે કેવું સ્વરૂપ છે. બાકી તું નિર્ણય કર. જે ગુરુદેવે માર્ગ બતાવ્યો એનો યથા નિર્ણય કરીને આગળ જા. કરવાનું તારે જ છે, કોઈ કરી દેતું નથી, પોતાને જ કરવાનું છે. એવો વસ્તુનો સ્વભાવ જ એવો છે. આ જ રીતે માર્ગ છે. તું ક્યાંય રોકાઈશ નહીં, જ્ઞાયકને ગ્રહણ કર. એ જ પંથ તે સાચો પંથ છે. એ જ્ઞાયકને ગ્રહણ કર. બીજા ઉપરથી બધાથી પરિણતિ છૂટી પાડીને તારી પરિણતિ એ જ્ઞાયકમાં દ્રઢ કર. એ જ્ઞાયક તરફ ઠરી જા. એ જ્ઞાન પણ આત્માનું, પ્રતીત પણ આત્માની. તું ઠરી જા પણ આત્મામાં. બસ એ એક જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી.